નમસ્કાર, પ્રવેગ ટીવી સાથે હું છું પૂજા। સમાચારની શરૂઆત પહેલા એક નજર હેડલાઇન્સ પર। અધ્યક્ષની અવમાનના અને અસભ્ય વર્તન બદલ 14 સાંસદોને સસ્પેન્ડ કરાયા। 9 સાંસદ કોંગ્રેસ પાર્ટીના, બાકીના સત્ર સુધી સાંસદો સસ્પેન્ડ। અમેરિકન શેરબજારોને પગલે ભારતીય શેરબજારમાં મોટી તેજી। સેન્સેક્સ અને નિફ્ટીમાં ભારે ઉછાળો નોંધાયો। આપના ધારાસભ્ય ચૈતર વસાવાનું પોલીસમાં સરેન્ડર। વિડીયો જાહેર કરી કહ્યું, મને ગોંધી રાખવાનું કાવતરું કરાયું છે। ગોંડલ માર્કેટયાર્ડ પાસે ડુંગળીના યોગ્ય ભાવ ન મળતા ખેડૂતો વિફર્યા। નેશનલ હાઈવે પર ડુંગળી ફેંકી કર્યો વિરોધ। સુરતમાં 9 વર્ષના બાળક પર રખડતા 15 શ્વાને કર્યો હુમલો। ગંભીર રીતે ઘાયલ થતા માસૂમ સારવાર હેઠળ। સમાચારોમાં આગળ વધીએ ત્યારે વધુ 9 સાંસદોને લોકસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। આ સાથે સસ્પેન્ડ થયેલા સાંસદોની કુલ સંખ્યા હવે 14 પર પહોંચી ગઈ છે। અગાઉ 5 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા। સસ્પેન્ડ કરાયેલા 9 વધુ સાંસદોમાં વીકે શ્રીકાંતમ, બેની બહેન, પીઆર નટરાજન, મોહમ્મદ જાવેદ, કનિમોઝી, કે સુબ્રમણ્યમ, એસઆર પ્રતિબેન, મણિકમ ટાગોર, એસ વેંકટેશન એન્ડ સમાવેશ થાય છે, જેમાંથી 9 સાંસદો કોંગ્રેસ પાર્ટીના છે। લોકસભાએ ગુરુવારે ગૃહની કાર્યવાહીમાં વિક્ષેપ પાડવા બદલ વિરોધ પક્ષોના વધુ 9 સાંસદોને સસ્પેન્ડ કરતો બીજો ઠરાવ પસાર કર્યો। Having taken serious note of the misconduct of Sri V.K. Srikantan, Sri Beni Behan, Sri Mohammad Javed, Sri P.R. Natarajan, Mrs. Kanimoji, Sri K. Subramaniam, Sri S.R. Pratibhan, Sri S. Venkateshan and Sri Manikam Tagore, MPs, in utter disregard to the House and to the authority of the Chair, having been named by the Chair, resolved that the above mentioned member be suspended from the service of the House from the remainder of the session under Rule 374(2). The question is that motion moved by Honorable Minister be adopted. Those in favour may say aye. Those against may say no. I think the ayes have it. The ayes have it. The motion is adopted. सभा की कार्रवाई शुक्रवार दिनांक 15 दिसंबर 2023 की प्रात 11 बजे तक स्थगित की जाती है। કોંગ્રેસના 5 લોકસભા સભ્યોને અધ્યક્ષની અવમાનના બદલ બાકીના સત્ર માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા। વિપક્ષી સભ્યોના હોબાળા વચ્ચે સંસદીય બાબતોના મંત્રી પ્રહલાદ જોશીએ કોંગ્રેસના ટીએન પ્રથાપન, હિબી એડન, જ્યોતિમણી, રામ્યા હરિદાસ અને ડીન કુરિયાકોસને અધ્યક્ષની અવમાનના બદલ શિયાળુ સત્રના બાકીના સમયગાળા માટે સસ્પેન્ડ કરવાનો પ્રસ્તાવ રજૂ થયો હતો। વિધાનસભાએ જોશીના પ્રસ્તાવને ધ્વનિમતથી મંજૂર કર્યો હતો। જોશીએ તેમની દરખાસ્તમાં કહ્યું હતું કે આ 5 સભ્યોના નામ આસનના તિરસ્કાર બદલ આસન દ્વારા લેવામાં આવ્યા છે અને બાકીના સત્ર માટે તેમને ગૃહમાંથી સસ્પેન્ડ કરવા જોઈએ। વિપક્ષના સાંસદોએ ગુરુવારે તૃણમૂલ કોંગ્રેસના સાંસદ ડેરેક ઓબ્રાયનને રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરવાના પગલાંની ટીકા કરી। That suspension is unwarranted. It is undemocratic. It is politically motivated. Because a failed government which has no regard for the parliament is now trying to scuffle the parliamentary proceedings in their own way. This suspension is only meant for that. ગુરુવારે જોરદાર તેજી સાથે ઓપન થયેલ માર્કેટમાં ક્લોઝિંગ સમયે પણ તેજી યથાવત જોવા મળી।
યુએસ ફેડરલ રિઝર્વ સેન્ટ્રલે વ્યાજદરમાં વધારો કર્યો નથી, પરંતુ કહ્યું છે કે 2023માં વ્યાજદરમાં 3 વખત ઘટાડો કરવામાં આવી શકે છે. આ સમાચારને કારણે અમેરિકન શેરબજારો રેકોર્ડ હાઈ સાથે બંધ થયા હતા. તેની અસર ભારતીય શેરબજાર પર પણ જોવા મળી હતી. આઈટી બેન્કિંગ શેરોમાં મજબૂત વધારાને કારણે સેન્સેક્સ અને નિફ્ટી ઐતિહાસિક ઊંચાઈ પર બંધ થયા છે. એક સમયે સેન્સેક્સ 1000 પોઈન્ટનો વધારો જોવા મળ્યો હતો અને નિફ્ટીમાં લગભગ 300 પોઈન્ટનો વધારો જોવા મળ્યો હતો. આજના કારોબારના અંતે બીએસઈ સેન્સેક્સ 944 પોઈન્ટના ઉછાળા સાથે 70,529 પોઈન્ટ અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 265 પોઈન્ટના ઉછાળા સાથે 21,190 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. બજાર નિષ્ણાંત સુનિલ શાહે જણાવ્યું કે નાણાકીય વલણમાં તાજેતરના વિરામ અને ભાવિ નીતિમાં ઘટાડો ભારતમાં વિદેશી સંસ્થાકીય રોકાણમાં વધારો કરશે. The things will now turn in India's favor. The reason being, we have seen that in the recent past, and some near and medium recent past, that the FI were net sellers because the yield of the bonds, US Treasury bonds, went up to a historic high. Now they have corrected from those highs, and that's the reason that we will see now foreign portfolio investors coming back to Indian market. સરકાર દ્વારા ડુંગળીની નિકાસ ઉપર પાબંદી લાદવામાં આવતા ડુંગળીના ભાવમાં કડાકો નોંધાયો છે. ત્યારે હવે આજ રોજ સૌરાષ્ટ્રના સૌથી મોટા ગણાતા ગોંડલ માર્કેટ યાર્ડની બહાર ખેડૂતોએ ડુંગળીના પોષણક્ષમ ભાવ ન મળતા રાજકોટ જૂનાગઢ નેશનલ હાઈવે પર ડુંગળી ફેંકીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. ડુંગળીની એક્સપોર્ટ બંધ થતા ખેડૂતોને મોટી નુકસાની ભોગવવાનો વારો આવે છે. ત્યારે ખેડૂતો દ્વારા વિરોધ નોંધાવવામાં આવતા રાજકોટ જૂનાગઢ નેશનલ હાઈવે પર ટ્રાફિક જામ કર્યો હતો, તો સાથે જ ગોંડલ માર્કેટિંગ યાર્ડના મુખ્ય દરવાજા પણ ખેડૂતો દ્વારા બંધ કરવામાં આવ્યા હતા. તેમજ ખેડૂતો દ્વારા ખેડૂતોની માંગ પૂરી કરોના ઉગ્ર સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા. કોંગ્રેસ નેતા પાલ આંબલિયાએ સરકાર પર આકરા પ્રહાર કરતા કહ્યું કે સરકારની નીતિ રીતિ ખેડૂતો માટે હંમેશા વિરોધી છે. સરકારની નીતિ કાયમી માટે હાથીના દાંત જેવી રહી છે, ચાવવાના અલગ, બતાવવાના અલગ. એક બાજુ સરકાર 2022માં ખેડૂતોની આવક ડબલ કરવાની વાત કરે છે અને બીજી બાજુ જ્યારે ખેડૂતોના ખેત પેદાશના ભાવ ઉપર ગયા છે ત્યારે સરકારે એમાં કોઈ ને કોઈ હરકત કરી છે. છેલ્લા 5 વર્ષની જ આપણે વાત કરીએ તો અત્યારે ડુંગળીના ભાવ જ્યારે 800-900 રૂપિયા પ્રતિમણ ખેડૂતને મળતા હતા ત્યારે કેન્દ્ર સરકારે એ ડુંગળી પર નિકાસ પર પ્રતિબંધ મૂકી અને ડાયરેક્ટ 200-250 રૂપિયાએ લઈ આવી. ગયા વર્ષે તુવેરના ભાવ જ્યારે માર્કેટમાં સારા મળતા હતા ત્યારે સરકારે મ્યાનમાર બર્માથી તુવેર આયાત કરવાનો નિર્ણય કર્યો. એના આગલા વર્ષે કપાસના ભાવ જ્યારે આપણે સૌ જાણીએ છીએ કે 2500-2600 રૂપિયાની આસપાસ જ્યારે થઈ ગયા ત્યારે જ કેન્દ્ર સરકારે નિકાસ પર પ્રતિબંધ મૂક્યો અને કપાસનો ભાવ ગગડી અને નીચે આવી ગયો. આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ આજે પોલીસ સ્ટેશનમાં સરેન્ડર કર્યું છે. મહત્વનું છે કે ચૈતર વસાવા પર વનકર્મીને મારવાનો આરોપ લાગ્યો હતો, ત્યારબાદ તેઓ ફરાર હતા. આ પછી હાઈકોર્ટે તેમને આગોતરા જામીન પણ ફગાવ્યા હતા. આ પછી અંતે ચૈતર વસાવાએ પોલીસ સમક્ષ હાજર થવાનું નક્કી કર્યું છે. સોશિયલ મીડિયા પર આ અંગે તેમણે એક વિડીયો પણ પોસ્ટ કર્યો છે. તેમાં તેમણે શું કહ્યું આવો જાણીએ. તમે સૌ જાણો છો, ગઈ લોકસભા 2019ની લોકસભામાં પણ આવી જ રીતે લોકસભા પહેલા મને એરેસ્ટ કરી લેવામાં આવ્યો હતો અને લોકસભાની ચૂંટણી પૂરી થઈને ત્રીજા દિવસે મને છોડી દેવામાં આવ્યો હતો. તો આવી જ રીતના આ વખતે પણ મને ગૌદી રાખવાનો આ કાવતરા સામે અમે લડવાના છે અને લડતા રહીશું. મારો પરિવાર કોઈ પણ એમણે લોભ લાલચ
આપવા માટે પણ આવ્યા છે, ઘણી દાબ દબાણ કરવા માટે પણ આવ્યા, પણ ક્યારેય અમે એમના લોભ લાલચ કે ક્યારેય એમના દાબ દબાણમાં અમે ડરવાના નથી. અમે અહીંની પ્રજા માટે છેલ્લે સુધી લડવા તૈયાર છે. સાથે સાથે આ દરમિયાન જે મને સાથ અને સહકાર મળ્યો છે, પ્રજાનો પ્રેમ મળ્યો છે, એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. આ સામાજિક આગેવાનો, રાજકીય આગેવાનો, જે પણ પક્ષના અમને સાથ અને સહકાર આપ્યો છે, સૌનો હું આભાર માનું છું. આવનાર દિવસોમાં સૌ સાથે મળીને અહીંના લોકોની સેવાકીય પ્રવૃત્તિ કરીશું. સાથે સાથે આઉટસોર્સિંગ બાબત હોય કે જ્ઞાન સહાયક રદ કરવા બાબતે પણ ખૂબ મોટું આંદોલન આવનાર દિવસમાં કરીશું. એ અપેક્ષા સાથે લોકોને આવનાર દિવસોમાં પણ સાથ અને સહકાર આપો એવી લાગણી સાથે આજે હું પોલીસ સમક્ષ સરેન્ડર કરવા જઈ રહેલો છું. ધન્યવાદ. કરવામાં આવી છે. રમેશ વડાકરે 2 મહિના પ્રમુખ પદ ભોગવ્યા બાદ નો રિપીટ થિયરીના ભાગરૂપે રાજીનામું આપ્યું હતું. હાલ સૂત્રાપાડા પાલિકા ભાજપના કબજામાં છે. ગાંધીનગર ખાતે આજે કૃષિ મંત્રી રાઘવજી પટેલના હસ્તે તેમજ ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં ટાઈમ ફોર ઓર્ગેનિક્સ સ્ટોરનો શુભારંભ કરવામાં આવ્યો છે. આ પ્રસંગે રાજ્ય સરકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે આજે ગાંધીનગરની સાથે અમદાવાદમાં કેશુબાગ, સેટેલાઇટ અને સિલા એમ યાર સ્થાનો પર ટાઈમ ફોર ઓર્ગેનિક્સ સ્ટોરનો શુભારંભ કરવામાં આવ્યો છે. ગોકુલ ગ્રુપ દ્વારા આગામી 1 વર્ષમાં ગુજરાત સહિત ભારતભરમાં 300 જેટલા ઓર્ગેનિક્સ સ્ટોર શરૂ કરવાનો પણ લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. નામનું આ સાહસ આજે શરૂ થઈ રહ્યું છે અને એ પણ અમારા હાથે એનું લોન્ચિંગ થયું, ઉદ્ઘાટન થયું, એનો મને ખૂબ આનંદ છે. અત્યારના સમયમાં ઓર્ગેનિક રીતે એટલે કે કુદરતી રીતે જંતુનાશક દવાઓ, રાસાયણિક ખાતરો વગર ખેડૂતો માત્ર ઓર્ગેનિક પદ્ધતિથી એટલે કે કુદરતી પદ્ધતિથી ખેતી કરે અને એની ઉત્પાદિત જણસીઓ ખેડૂતો પાસેથી સીધી ખરીદી. અમદાવાદ ખાતે ગુજરાતની સંપૂર્ણ સરકારી પ્રથમ ઓડિયોલોજી અને સ્પીચ લેંગ્વેજ પેથોલોજી કોલેજનું આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે લોકાર્પણ કરાયું છે. અંદાજિત ₹3 કરોડના ખર્ચે તૈયાર થયેલ આ કોલેજ સાંભળી ન શકતા બાળકો માટે વરદાન સાબિત થશે. કોક્લિયર ઇમ્પ્લાન્ટ સર્જરી બાદ બાળકોને સેકન્ડ સેશન માટે આ કોલેજમાં થેરાપી આપવામાં આવશે. સુરતના સહારા દરવાજા બ્રિજ પરની એક ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો છે. વાહનોની અવરજવર વચ્ચે રસ્તા પર સ્કેટિંગ શૂઝ સાથે પ્રેક્ટિસ કરી રહેલા યુવકનો વિડીયો વાયરલ થયો છે. સ્કેટિંગ શૂઝ પહેરીને ટ્રાફિકમાં યુવક દ્વારા પ્રેક્ટિસ કરવામાં આવી રહી હતી. પાછળ આવતા એક વાહન ચાલકે આ વિડીયો શૂટ કર્યો છે. સુરતના ઉમરા ગામમાં દિવસે ને દિવસે શ્વાનનો આતંક વધી રહ્યો છે, જેને પગલે તંત્રએ શ્વાનને પકડવાની કામગીરી હાથ ધરી છે. પાલિકાની ટીમે 10 જેટલા શ્વાનને પકડીને હાલ તો પાંજરામાં પૂર્યા છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા રખડતા શ્વાને એક વિદ્યાર્થીની પર હુમલો કર્યો હતો, જેને પગલે તંત્ર દ્વારા રખડતા શ્વાન પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે તેવું સ્થાનિકોનું કહેવું છે. અમદાવાદના ભુલાભાઈ પાર્ક ખાતેના નવાપુરા વિસ્તારમાં આવેલા જૂના બહુચરાજી માતાના મંદિર ખાતે માગસર સુદ બીજને 14 તારીખે મહાઅન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું. એવી માન્યતા છે કે આ મંદિર જ્યાં બનાવવામાં આવ્યું છે તે ભૂમિ પર મા બહુચરાએ સ્વયં સંવંત 1732ની સાલમાં અહીં આવીને વલ્લભભટ્ટ અને ધોળાની ભર શિયાળે રસ રોટલીની નાચ જમાડી હતી. આથી દર વર્ષે માગસર સુદ બીજના દિવસે મંદિરમાં ભવ્ય અન્નકૂટ ભરાય છે.
તમને કદાચ માનવામાં નહીં આવે કે અત્યારે ડિસેમ્બર મહિનામાં પણ એક સ્થળ એવું છે કે જ્યાં કેરીનો રસ પ્રસાદ તરીકે પીરસવામાં આવી રહ્યો છે. સદીઓથી ચાલી આવતી પરંપરા મુજબ ડીસામાં વસતો મોદી સમાજ દર વર્ષે માગસર સુદ બીજના દિવસે બહુચર માતાને કેરીના રસનો ભોગ ધરાવે છે અને રસ રોટલીના પ્રસાદનો જમણવાર રાખે છે. કેરીનો રસ માત્ર ઉનાળામાં મળતો હોય છે, પરંતુ જો તમારે કડકડતી ઠંડીમાં પણ કેરીના રસનો સ્વાદ માણવો હોય તો તમારે બનાસકાંઠા જિલ્લાના ડીસા જવું પડશે. જે હા, ડીસામાં સદીઓથી ચાલી આવતી પરંપરા મુજબ ડીસામાં વસતો મોદી સમાજ દર વર્ષે માગસર સુદ બીજના દિવસે મા બહુચરને કેરીના રસનો ભોગ ધરાવે છે અને ત્યારબાદ રસનો પ્રસાદ તરીકે વિતરણ કરે છે. આજે પણ ડીસા ખાતે મોદી સમાજની વાડીમાં કેરીના રસ અને રોટલીનું પ્રસાદ તરીકે વિતરણ કરવામાં આવ્યું અને આજે એક દિવસમાં 5500 લોકોએ આ પ્રસાદનો લાભ લીધો હતો, જેમાં 2000 કિલો કરતાં વધારે કેરીના રસનો ઉપયોગ થયો હતો. માતાજીનો જે રસ રોટલીનો પ્રોગ્રામ છે એ પોપટલાલ મણીલાલ ભરતિયા પરિવારના સહયોગથી છે અને આ જે રસ રોટલીનો પ્રોગ્રામ છે માગસર સુદ બીજ જે અમારે વર્ષોથી એ જમાનામાં વલ્લભ ધોળાએ જે માતાજીનો પ્રસાદ ધરાયો હતો ત્યારથી એ પ્રેરણા માતાજી દરેકને આપે અને સૌ પણ આવો પ્રસાદ ધરાવે અને આવું જમણ કરે એવી મા બહુચરને પ્રાર્થના અને પોપટલાલ મણીલાલ ભરતિયા પર માતાજીએ જે ઉપકાર કર્યો છે અને જે આશીર્વાદ આપ્યા આ પ્રસંગનો જે લાભો મળ્યો એ અમે ક્યારેય ભૂલી શકીએ એમ નથી. આ પરંપરા પાછળ મોટો ઇતિહાસ વણાયેલો છે. સંવંત 1732ના વર્ષમાં બહુચર માતાના ભક્ત વલ્લભ ભટ્ટે લોકોના કહેવાથી પોતાના ત્યાં જમણવારનું આયોજન કર્યું હતું અને આ જમણવારમાં જે મહેમાનોને બોલાવ્યા તે મહેમાનોએ કેરીના રસ અને રોટલીની માંગ કરી હતી. ત્યારે શિયાળામાં કેરી લાવવી શક્ય ના હોવાથી વલ્લભ ભટ્ટ કોઈને પણ કહ્યા વગર ઘર છોડીને બધું જ માતાજીના ભરોસે છોડીને નીકળી ગયા હતા, જેથી માતાજીએ રસોડામાં આવીને રસોઈ બનાવી હતી અને આવેલા મહેમાનોને કેરીનો રસ અને રોટલી પીરસી હતી. બસ ત્યારથી આ પરંપરા ચાલી આવી રહી છે. માગસર સુદ બીજને તારીખ 14/12/23 ગુરુવારના રોજ ડીસા મોદી સમાજની વાડી ખાતે મા બહુચરના સાનિધ્યમાં રસ રોટલીનું આયોજન કરવામાં આવેલું. હાલમાં શિયાળામાં કોઈ જગ્યાએ રસ કેરી મળતી ન હોવા છતાં પણ છેલ્લા ઘણા સમયથી અમારા સમાજ તરફથી દર વર્ષે માગસર સુદ બીજના રોજ બહુચર માતાને રસ રોટલીનો પ્રસાદ ધરવામાં આવે છે અને સમાજના તમામ ભાઈ બહેનો તેનો લાભ લે છે. આ કાર્યક્રમ દરમિયાન જે રોટલી પીરસવામાં આવે છે તે રોટલીઓ મોદી સમાજની બહેનો તેમના ઘરેથી બનાવીને લાવતી હોય છે અને ત્યારબાદ તેને રસ સાથે પીરસવામાં આવે છે. આજના સમયમાં તો કોલ્ડ સ્ટોરેજની વ્યવસ્થા હોવાથી રસ બનાવી શકાય છે, પરંતુ અહીં તો આ પરંપરા વર્ષોથી ચાલી આવે છે. કેમેરામેન રતનસિંહ સોલંકી સાથે હરેશ ઠાકોર, પ્રવેગ ટીવી, બનાસકાંઠા. તેલંગાણાના ડેપ્યુટી સીએમ મલ્લુ ભાટી વિક્રમાર્કાએ ચાર્જ સંભાળ્યો. હૈદરાબાદ રાજ્ય સચિવાલયમાં વેદના મંત્રોચ્ચાર સાથે નાણાં અને આયોજન વિભાગનો મલ્લુ ભાટી વિક્રમાર્કાએ હવાલો સંભાળ્યો. આ પ્રસંગે નાણાં વિભાગના મુખ્ય સચિવ રામકૃષ્ણ રાવ, ટ્રાન્સકોના મુખ્ય સચિવ સુનિલ શર્મા, નાણાં વિભાગના સચિવો શ્રીદેવી, હરિતા અને અન્ય ઉચ્ચ અધિકારીઓએ તેમને અભિનંદન પાઠવ્યા હતા. આ કાર્યક્રમમાં ધારાસભ્ય રામદાસ નાયક, અદાલુરી લક્ષ્મણ, શ્રીનિવાસ સહિત અનેક ધારાસભ્યોએ હાજરી આપી હતી. દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેના અને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુરુવારે 500 ઇલેક્ટ્રિકલ લો ફ્લોર દિલ્હી ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન બસોની લીલી ઝંડી આપશે. દિલ્હીના વાહન વ્યવહાર મંત્રી કૈલાસ ગેહલોતના જણાવ્યા અનુસાર તાજેતરના ભૂતકાળમાં આ સૌથી મોટું વન ટાઈમ ઇન્ડક્શન હશે અને તેનાથી દિલ્હીના રસ્તાઓ પર ઇલેક્ટ્રિક બસોની કુલ સંખ્યા 1300 થઈ જશે, જે કોઈ પણ ભારતીય શહેરમાં સૌથી વધુ હશે. તેમણે વધુમાં કહ્યું કે દિલ્હી સરકારનો લક્ષ્યાંક કુલ 10,480 બસોનો છે, જેમાં ઇલેક્ટ્રિક વાહનોનો 80% હિસ્સો હશે.
उपराज्यपाल महोदय का शुक्रिया अदा करता हूं। उन्होंने अपने बिजी शेड्यूल में से आज इस ओकेजन को ग्रेस करने के लिए समय निकाला। तो अब अपने पास 1300 बसें हो गई है दिल्ली में, इलेक्ट्रिक बसेस। तो दिल्ली अपने देश में वो शहर है जो नंबर 1 इलेक्ट्रिक बसेस पे है, और इसी तरह से हमारी कोशिशें जारी रहेंगी दिल्ली की परिवहन व्यवस्था को सुदृढ़ करने के लिए। आज जो हम लोगों ने 500 बसेस को रिलीज किया है वो जीरो ट्रांसमिट करेंगी पोल्यूशन को। यही हमारे लिए सबसे बड़ी खुशी की बात है, और इस तरीके की नई नई चीजें और होती चली जाएंगी। दिल्ली को हमें और बेहतर करना है, इसके लिए पूरे प्रयास चल रहे हैं। 500 बसें आज फ्लैग ऑफ हो रही हैं, बिकॉज दिस इज दी सबसे बड़ी क्वांटिटी है ये जो एक टाइम पे हम फ्लैग ऑफ कर रहे हैं। और ये 500 बसें फ्लैग ऑफ होने के बाद दिल्ली में जो इलेक्ट्रिक बसेस की संख्या 1300 हो जाएगी। ये पूरे देश में किसी भी शहर में सबसे ज़्यादा होगा। इतनी बसें जो हैं किसी भी शहर में इलेक्ट्रिक बसेस नहीं चल रही हैं आज के टाइम। क्या कुछ खास फैसिलिटीज़ हैं इन अगर बसेस की बात करें, कैसे अलग हैं ये और बसेस से? देखिए, अब तो चूँकि 800 बसें ऑलरेडी फ्लैग ऑफ हो चुकी हैं, तो सेम वर्ल्ड क्लास जो बसें हैं ये, अगर आप कंफर्ट की बात करें, सेफ्टी की बात करें, सीसीटीवी सभी बसों में है, जीपीएस लगे हुए हैं, उसकी ट्रैकिंग जो है वो लगातार हमारे कमांड सेंटर से हो रही है। पैनिक बटन जो है वो हर बसों में कुछ सीट छोड़ के है, और जैसे आप पैनिक बटन दबाते हैं तो उसका फीड हमारे कमांड सेंटर भी जाता है और दिल्ली पुलिस में भी जाता है। तो ये सारी चीज़ें हैं, और ये तो आई वुड से दीज आर दी स्टेट ऑफ द आर्ट बसेस। सो हमारा टारगेट है 8000 बसों का, और 6000 बसों के ऑर्डर्स हम ऑलरेडी प्लेस कर चुके हैं, 2000 बसों के पेंडिंग हैं। और वी प्लान टू टेक दी जो हमारी बस फ्लीट है टू 10,480, 10,500 अगर हम कहें, और उसका 80% जो है वो इलेक्ट्रिक बसेस का हम चाहते हैं, लगभग 8000 के आसपास। ઇન્ડિગો એરલાઇન્સને અયોધ્યામાં મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ ઇન્ટરનેશનલ એરપોર્ટનું ટૂંક સમયમાં ઉદ્ઘાટન થવાથી ઓપરેટ કરનાર પ્રથમ કેરિયર બનવાનું ગૌરવ પ્રાપ્ત થશે. દિલ્હીથી ઉદ્ઘાટન ફ્લાઇટ 30 ડિસેમ્બર 2023ના રોજ અયોધ્યા પહોંચશે. ત્યારબાદ 6 જાન્યુઆરી 2024થી દિલ્હીથી અયોધ્યા વચ્ચે સીધી ફ્લાઇટ માટે કોમર્શિયલ કામગીરી શરૂ થશે. ત્યારબાદ 11 જાન્યુઆરી 2024થી અમદાવાદ અને અયોધ્યા વચ્ચે ત્રિસાપ્તાહિક ફ્લાઇટ શરૂ થશે. અયોધ્યા એરપોર્ટને કારણે તીર્થયાત્રીઓને અયોધ્યામાં સીધો પ્રવેશ મળશે. અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે અમદાવાદના એક ઉદ્યોગ સાહસિકે રામ મંદિરના લાકડાના મોડેલ બનાવ્યા છે. વધુ જાણીએ અમારા આ ખાસ અહેવાલમાં. અયોધ્યામાં રામ મંદિરના અભિષેક સમારોહની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. દેશભરમાં લોકો રામ મંદિરના ઉદ્ઘાટનની ખૂબ જ ઉત્સાહથી રાહ જોઈ રહ્યા છે. આ ઉત્સાહને વધુ વધારવા માટે અમદાવાદના એક ઉદ્યોગ સાહસિક નિરંજન રાવલ લેસર મશીનનો ઉપયોગ કરીને રામ મંદિરના નાના અને સુંદર લાકડાના નમૂનાઓ બનાવી રહ્યા છે. हमारी डिज़ाइनिंग टीम है, हमने तय किया कि कुछ हमको भी ऐसा कुछ बनाना है, तो हमारी जो डिज़ाइन की टीम है उन्होंने 3D और 2D डिज़ाइन बनाना शुरू किया. फिर हमने जो CO2 मशीन होता है हमारा लेज़र का, उस मशीन के ऊपर हमने ये प्रिंट किया, उसको कट किया, फिर उसको कट करके एक एक पार्ट्स को जोड़ा और ये एक बहुत छोटा सा एक सुंदर सा एक मॉडल तैयार किया हमने. રામ મંદિરનો મોડલ બનાવવાનો વિચાર નિરંજનને 2020માં ત્યારે આવ્યો જ્યારે રામ મંદિરનું ભૂમિપૂજન થયું. તેમની પાસે રામ મંદિરના અંતિમ મોડલની તસવીરો હતી, જેને લઈને તેમણે કામ શરૂ કર્યું. एक बड़ा जो 20 इंच का मंदिर है उसको बनने में सबसे पहले डिज़ाइन, कटिंग और उसको फिक्स करने में, पूरा तैयार करने में कम से कम 4 से 5 घंटा लगता है. और उसमें 6 इंच से लेके 8 इंच, 10 इंच, 12 इंच, 20 इंच और उससे बड़े भी हम बनाते हैं. करीबन 1-1.5 घंटे से लेके 3-4 घंटे का समय एक के अंदर लगता है. નિરંજનનું કહેવું છે કે લોકોને રામ મંદિરના મોડલ ભેટ આપવાનું ચલણ એ જ રીતે છે જે રીતે તાજમહેલ અથવા અન્ય પ્રખ્યાત સ્મારકોના મોડેલને સંભાળણું તરીકે ભેટ આપવામાં આવે છે.
નિરંજન કહે છે કે તે દર મહિને લગભગ 1500 રામ મંદિર મોડેલ બનાવે છે અને ઘણા ઓર્ડર પણ આવતા રહે છે. બ્યુરો રિપોર્ટ, પ્રવેગ ન્યૂઝ. હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો પ્રવેગ ટીવી. નમસ્કાર.